વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 સાયન્સ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 3 એટલે કે પરમાણુઓ અને અણુઓ વિશે અભ્યાસ કરીએ છીએ. એમાં આપણે પાઠ નંબર 11 માં શું જોયું હતું? તો કે પાઠ નંબર 11 માં આપણે જોયું કે ઘણા બધા તમને સંયોજન આપેલા હોય, એના આણ્વીય દળ કઈ રીતે મેળવવા. સપોઝ એક એક્ઝામ્પલ તરીકે આપણે ધરીએ C6H12O6, તો કાર્બન કેટલા છે? તો કે 6 છે, તો 6 ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ. હાઇડ્રોજન તો કે 12, તો 12 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. પછી આપણે જે કોઈ પણ સંયોજન હોય એનો ગુણાકાર અને સરવાળો કરીને છેલ્લે આપણને આણ્વીય દળ મળી જાય. એ વસ્તુ આપણે લાસ્ટ સેશનમાં જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો હવે આજના સેશનમાં આપણે શરૂઆત એટલે કે પાઠ નંબર 12 માં આપણે શું જોવાનું છે? તો કે સાવ ઈઝી ક્વેશ્ચન છે, એટલે આમ જોતા તમને લાંબો લાગે, પરંતુ એક જ વસ્તુ ઉપર આખો પ્રશ્ન છે. એ પ્રશ્નનું નામ છે એટલે કે મોલ સંકલ્પના, અને કઈ વસ્તુ? તો કે 6.022 ગુણ્યા 1023 ઘાત. આટલી વસ્તુ યાદ રાખો એટલે આખો પ્રશ્ન તમારો ક્લિયર. આમાં ઈ જ વસ્તુ કહેવા માંગે છે. શું? તો કે 6.022 ગુણ્યા 1023 ઘાત. જય લખેલું છે. આ વસ્તુ જ આખા લેક્ચરમાં સમજાવવા માંગે છે. 6.022 ગુણ્યા 1023 ઘાત. એટલું તમને આવડે એટલે મોલ સંકલ્પના ક્લિયર સમજો. ચાલો હવે આજના સેશનની આપણે શુભ શરૂઆત મોલ સંકલ્પનાથી કરીએ. તો એમાં આગળ શું કહે છે કે પદાર્થની માત્રા તેના દળ અથવા અણુઓની સંખ્યાને આધારે દર્શાવે. હવે તમને ખબર જ છે કે કોઈ પણ પદાર્થ હોય એ આપણે કઈ રીતે દર્શાવે? એનું વજન કેટલું અથવા એમાં રહેલા અણુ કેટલા. વજન હોય તો આપણે એમ કહી શકીએ 1 કિલો બટેકા છે તો 1 કિલોગ્રામ દળ થયું, અથવા 15 બટેકા છે આપણે બટેકાની સંખ્યા કીધી. પરંતુ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુ કે પરમાણુની સંખ્યા સૂચવે છે. રાસાયણિક પ્રક્રિયામાં શું હોય? અણુ પરમાણુની સંખ્યા હોય. સપોઝ કે 3HCl તો હાઇડ્રોજન 3 અને ક્લોરીન કેટલા? 1. આમ થાય ને? તો આપણે ધારો કે હું લખું 3HCl તો 3 હાઇડ્રોજન અને 3 ક્લોરીન. આમ થયા તો એ શું થાય? એના પરમાણુની સંખ્યા સૂચવે છે. આવું થાય. પણ એ કેમાં હોય? રાસાયણિક પ્રક્રિયામાં. એ તો ઓલરેડી તમે જાણી ગયા છો કે પ્રક્રિયા આપણે બેલેન્સ કરતા ડાબી બાજુ અને જમણી બાજુની પ્રક્રિયા કેવી કરવાની હોય? બેલેન્સ કરવાની હોય. ઓકે. આથી વૈજ્ઞાનિકોએ પદાર્થના દળ અથવા વજનને સંબંધિત કરવા માટે મોલ સંકલ્પના રજૂ કરી. હવે આવું બબેમાં કેમ નક્કી કરવું? દળે હોય, અણુનાય હોય, આવી રીતના કોઈ પણ તત્વોની સંખ્યા હોય, આવું બધું ભેગું થઈ ગયું. એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું? બધાય માટે કોમન એક જ વસ્તુ કે આપણે રાખવી છે. શું? તો કે મોલ સંકલ્પના બહાર કરી. ઓકે. હવે આ અમુક તમને બેઝિક વસ્તુ આપી છે. જેમ કે તમને ખબર છે 1 ડઝન એટલે 12 નંગ થાય. પરંતુ આ બંને જો આ તમે નહીં સાંભળ્યું હોય પાછું. ઓકે, આ એક્સ્ટ્રા છે, હું ક્લિયર કરી નાખું છું. 1 ડઝન એટલે 12 નંગ થાય એ આપણને ખબર છે. પરંતુ આ 1 કોડી એટલે 20 નંગ થાય. આ પાછું બહુ જૂનું થઈ ગયું. 1 ગ્રોસ એટલે 144 નંગ થાય. તો એવી જ રીતના 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023 ઘાત સંખ્યા છે. શું થાય? સંખ્યા. મોલને એકમ હોતો નથી. હમણાં અહીં આગળ આવશે. એને જો લખ્યું તેને એકમ હોતો નથી. એને એકમ નો હોય. અહીંયા જે એકમ હોય ને એ જ એકમ અહીંયા આવે. હમણાં આપણે એકમ પણ જોઈશું જેમ જેમ આગળ વધશું પ્રશ્નમાં. શું? તો કે 1 ડઝન એટલે 12 નંગ થાય આપણને ખબર જ છે. 1 કોડી એટલે 20 નંગ થાય એ પણ ખબર છે. 1 ગ્રોસ એટલે 144 નંગ થાય એ પણ તમને ખબર પડી ગઈ. જો આપણા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ તમને MCQ માં પૂછાઈ શકે. ડઝન એટલે તો જનરલી આપણે ભણતા હોય, પરંતુ આ ગ્રોસ, કોડી આ બધા આંકડા આપણા માટે નવા આવતા હોય. જો તમને ખબર હોય તો વેરી ગુડ, પણ ન ખબર હોય તો આ સામેના આંકડા યાદ રાખી લેજો. એવી જ રીતના મોસ્ટ આઈએમપી ઈ બધું કાઈ યાદ રાખો ન રાખો, પણ આ યાદ રાખજો જ. શું? તો કે 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023 ઘાત. આ પ્રશ્નની શરૂઆત થઈ ત્યારથી હું કહેતો આવું છું કે આ બોક્સ યાદ રાખો એટલે સમજો આ પ્રશ્ન યાદ રહી ગયો. આ પ્રશ્નમાં બીજું કાંઈ મહત્વનું નથી. આ બોક્સ જ આખું મહત્વનું છે. શું? તો કે 1 મોલ એટલે અહીં બીજી 6.022 ગુણ્યા 1023 ઘાત. વાત થઈ ગઈ પૂરી. ઈ જ વસ્તુ આમાં આપણે જોવાની છે. આગળ વધીએ. કોઈ પણ પદાર્થના 1 મોલમાં 6.022 ગુણ્યા 1023 ઘાત
અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, બધે કેવો હોય એક જ હોય. આવું વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલું, હું નથી કહેતો. કોઈ પણ પદાર્થ હોય એમાં અણુ, પરમાણુ, આયન તમારે કઈ જોવાનું નથી. એમ કે 1 મોલ એમ લખ્યું હોય ખાલી જગ્યા, એ તમને ખાલી જગ્યા પૂછ્યું હોય 1 મોલ બરાબર ખાલી જગ્યા અણુ, તો એનો જવાબ શું આવે? 6.022 ગુણ્યા 1023 ઘાત જ જવાબ આવે. અથવા એમ કીધું 1 મોલ બરાબર અણુની બદલે અહીંયા કરી નાખે પરમાણુ, તો કે એનો જવાબ શું? આ ભાઈ તો જવાબ પડી જાય ના, તો એનો જવાબ પણ શું આવશે? 6.022 ગુણ્યા 1023 ઘાત. અથવા તો એમ કે 1 મોલ બરાબર ખાલી જગ્યા આયન, અણુ પરમાણુ આવી ગયા, તો કે હવે તો કે આયન હોય દાદા આયન, તો એનો જવાબ એ જ આવે શું? 6.022 ગુણ્યા 1023 ઘાત. બરાબર, એમાં કોઈ ચેન્જ થતો નથી. એ અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, કે એમાં જવાબ શું આવે છે? 6.022 ગુણ્યા 1023 ઘાત. એક જ જવાબ આવે છે, જવાબમાં કઈ ચેન્જ થતો નથી. એટલે જ મેં કીધું આ બોક્સ યાદ રાખો. બોક્સ એટલે તમને આખો પ્રશ્ન સમજો યાદ થઈ ગયો. પહેલા શું કહેવા માંગે કે પદાર્થમાં અણુની માત્રા હોય, પરમાણુ હોય, દળ હોય, વજન હોય, પછી પ્રક્રિયા હોય તો એમાં અણુ પરમાણુ ભાગ લેતા હોય, પરંતુ આ બધાને કેમ કમ્બાઈન કરવું? તો એના માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો કે મોલ સંકલ્પના રજૂ કરી. હવે એમાં તો કે 1 ડઝન એટલે 12 નંગ ખબર હતી, 1 કોડી એટલે 20 નંગ ખબર હતી, 1 ગ્રોસ એટલે 144 નંગ આલો ખબર હતી, પરંતુ 1 મોલ એટલે શું? તો કે 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023 ઘાત. અણુ, પરમાણુ કે આયન કોઈ પણ હોય, ઈ જવાબ આ જ આવે 6.022 ગુણ્યા 1023 ઘાત. આ એક ઇક્વેશન ઉપર આખો પ્રશ્ન રહેલો છે. ડન. ચાલો હવે આપણે હજી આગળ વધીએ. આ ઇટાલિયન વૈજ્ઞાનિક એમિલિયો એવોગાડ્રોના માનમાં, આ વૈજ્ઞાનિકમાં ક્યાંનો હતો? વૈજ્ઞાનિક ઇટાલીનો હતો. શું નામ વૈજ્ઞાનિકનું? તો કે એમિલિયો એવોગાડ્રોના માનમાં તેને એવોગાડ્રો અચળાંક પણ કહે છે. એટલે તમને એમ પણ પૂછાય એવોગાડ્રો અચળાંકનું મૂલ્ય શું છે? તો તમે વિચારમાં આવી જાવ શું હશે? તો એનું કઈ મૂલ્ય બીજું કઈ નથી, આ જે બોક્સ છે એ જ એવોગાડ્રો અચળાંક છે. શું? તો કે 6.022 ગુણ્યા 1023 ઘાત. ઈ જે બોક્સ હતું ઈ જ શું આવી ગયું? એવોગાડ્રો અચળાંક. અને એને NO, N કેપિટલ અને O સ્મોલ એનાથી દર્શાવવામાં આવે છે. કોને? તો કે એવોગાડ્રો અચળાંકને અથવા 1 મોલને 6.022 ગુણ્યા 1023 ઘાત. આગળ વધીએ. તે મુજબ 1 મોલ ઓક્સિજનના પરમાણુ હોય ધારો તો કેટલા હોય? 6.022 ગુણ્યા 1023 ઘાત. પાછું એમ કહું 1 મોલ ઓક્સિજનના અણુ તો ઈ પણ ઈ આવે 6.022 ગુણ્યા 1023 ઘાત. અથવા એમ કહું 1 મોલ ઓક્સિજનના આયન તો પણ ઈ જ આવે 6.022 ગુણ્યા 1023 ઘાત. અથવા એમ કહું 1 મોલ ઓક્સિજનના પરમાણુ તો ઈ જ આવશે શું? 6.022 ગુણ્યા 1023 ઘાત. ઇન શોર્ટ અણુ, પરમાણુ, આયન આ કોઈ પણ પૂછે અથવા મોલ તો જવાબ શું આવે? એક જ આવશે 6.022 ગુણ્યા 1023 ઘાત. આ પ્રશ્ન કદાચ તમને સમજાવું તો મારે આ જે આ કિંમત છે ને કદાચ 30 વાર રિપીટ થતી હશે. તેનું કારણ કેમ કે કિંમત ઉપર જ આખો પ્રશ્ન રહેલો છે. 6.022 ગુણ્યા 1023 ઘાત. એટલે એ ઓક્સિજન તો સપોઝ તરીકે એક્ઝામ્પલ તરીકે આપેલું છે, પણ એની બદલે સોડિયમ હોય, હાઇડ્રોજન હોય, કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય, પોટેશિયમ હોય, કોઈ પણ હોય, આ વસ્તુ કોમન રહેશે, આમાં ચેન્જ થશે નહીં. શું? તો કે 6.022 ગુણ્યા 1023 ઘાત. પછી અણુ હોય, પરમાણુ હોય, આયન હોય કે મોલ હોય, એમાં કોઈ ચેન્જ થતો નથી. ઓકે. ટૂંકમાં 1 મોલ XYZ બરાબર 6.022 ગુણ્યા 1023 ઘાત XYZ. મેં હમણાં તમને કીધું ને અણુ હોય તો અણુ, પરમાણુ હોય તો પરમાણુ, આયન હોય તો આયન, મોલ હોય તો મોલ. આ ભાગ એ કોમન છે, એમાં ચેન્જ ન થાય. અહીં XYZ તમે કોઈ પણ લ્યો ઈ અહીં આવી જાય પાછું. આ કિંમત ચેન્જ ન થાય, આ ચેન્જ થાય એટલે આ ચેન્જ થાય. અને એને એકમ પણ હોતો નથી. જો એટલે એને પાછળ કે એકમ ન હોય, અહીંયા જે હોય એ જ વસ્તુ અહીં આવી જાય. હમણાં આપણે ખાલી જગ્યા કરીને પણ જોઈ 1 મોલ બરાબર ખાલી જગ્યા આયન, 1 મોલ બરાબર ખાલી જગ્યા પરમાણુ, 1 મોલ બરાબર ખાલી જગ્યા અણુ. તો એમાં જવાબ શું આવતો? બધાયમાં એક જ આવતો. પાછળના ભલે એકમ ફરી જતા તો એ જવાબ શું આવતો? એક જ.
એટલે એને એકમ પણ હોતો નથી. અણુ હોય તો એનું શું હોય વિદ્યાર્થી મિત્રો? આણ્વીય દળ હોય. પરમાણુનું શું હોય? પરમાણ્વીય દળ હોય. એ તમે આગલા સેશનમાં જોઈ જ ગયા. આખા અણુનું આણ્વીય દળ ગોતતા એ ક્યારે ખબર પડતી? જ્યારે તમને એમાં અણુમાં રહેલા પરમાણુનું પરમાણ્વીય દળ ખબર હોય તો. એવી જ રીતના આયન હોય તો આયનીય દળ હોય અને સંયોજન હોય તો સંયોજનીય દળ હોય. શું ખબર પડી? આયન હોય તો આયનીય દળ હોય, સંયોજન હોય તો સંયોજનીય દળ હોય, અણુ હોય તો આણ્વીય દળ હોય, પરમાણુ હોય તો પરમાણ્વીય દળ હોય. આમ કાર્બન 12 ના સમસ્થાનિકમાં 12 ગ્રામમાં પરમાણુની સંખ્યા એ કેટલી? તો કે 6.022 ગુણ્યા 1023 ઘાત પુરવાર થયેલી છે. આ ચાર વસ્તુમાં તો કોમન હતું જ. ઈ પરમાણ્વીય દળ તમે પૂછો, આયનીય દળ પૂછો, જવાબ શું આવે? એક જ 6.022 ગુણ્યા 1023 ઘાત. પરંતુ એની સાથે સાથે તો કે આ જે કાર્બન 12 નો સંસ્થાનિક છે 12 ગ્રામમાં કાર્બનમાં, એમાં પણ પરમાણુની સંખ્યા કેટલી? તો કે 6.022 ગુણ્યા 1023 ઘાત. ઈ પણ ફિક્સ, એમાં પણ કોઈ ચેન્જ નથી. ઇન શોર્ટ મોલ એટલે શું? તો કે પરમાણુ, અણુ કે સંયોજનનું ગ્રામમાં દળ એના છેદમાં પરમાણ્વીય દળ, આણ્વીય દળ કે સંયોજનનું આણ્વીય દળ. આ આણ્વીય દળ કેમાં છે? સંયોજનમાં છે. ઈ ગ્રામ પ્રતિ મોલમાં. આ જે ઉભો રેખો છે ને વિદ્યાર્થી મિત્રો, એને પ્રતિ વચાય. શું વચાય? પ્રતિ. આ યાદ રાખજો. હવે આ નવા એકમ આવશે તમારે તો એ તમારે યાદ રાખવાના છે. શું કીધું બોક્સમાં આ સૂત્રમાં? કે 1 મોલ બરાબર પરમાણુ, અણુ કે સંયોજનનું ગ્રામમાં દળ એના છેદમાં પરમાણ્વીય દળ, આણ્વીય દળ કે સંયોજનનું આણ્વીય દળ. એનું કહેવાય કે ગ્રામ પ્રતિ મોલમાં. આખા વસ્તુમાં આ જ વસ્તુ યાદ રાખવાની છે. એક આ અને એક આ સંખ્યા. બાકી આ તો તમને યાદ રહી જતા હશે. એમાં ડઝન તો આપણને ખબર જ હોય. ઓકે, ગ્રોસ અને કોડી નવા છે તો એ તો તમે નાનો આંકડો યાદ રાખી શકો છો. પરંતુ આખો ઓલો પ્રશ્ન છે કેના ઉપર ટકેલો છે? તો કે આ 6.022 ગુણ્યા 1023 ઘાત પર. એ પછી મોલ પૂછ્યા હોય, અણુ પૂછ્યા હોય, આયન પૂછ્યા હોય, પરમાણુ પૂછ્યા હોય, જવાબ એક જ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં કેવા શું માંગે છે કે આવું ટૂંકમાં જે દળ છે, પરમાણુ છે, આવું બધું મેસઅપ થતું એટલે વૈજ્ઞાનિકોએ મોલ સંકલ્પના રજૂ કરી અને એમાં 1 મોલ એટલે એની સંખ્યા થાય છે 8. તો વિદ્યાર્થી મિત્રો આટલો તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો મોલ સંકલ્પના જોયા બાદ આપણો આગળનો પ્રશ્ન છે મોલ એટલે શું તેનો એકમ જણાવો. હવે તમને એમ થાય મોલ સંકલ્પના તો જોઈ, પાછો શું મોલ આવ્યો? તો કે આ થોડો બહુ ડિફરન્ટ છે. બહુ એટલો બધો પણ નહીં, પણ માઇનર ડિફરન્ટ છે, આપણે જાણવો જરૂરી છે. એટલા માટે આપણો આગળનો પ્રશ્ન છે મોલ સંકલ્પના એટલે શું અને તેનો એકમ. ઓકે, ઈસવીસન 1986 ની આસપાસ વિલ્હેમ ઓસ્વાલ્ડ, નામ યાદ રાખજો. શું છે? ઈસવીસન 1986 ની આસપાસ વિલ્હેમ ઓસ્વાલ્ડ, જનરલી એને ઓસ્વાલ્ડ થી જ ઓળખાય છે. અહીં આપેલું છે આખું નામ, તો વિલ્હેમ ઓસ્વાલ્ડ આપણે બોલીશું. એને મોલ શબ્દનો પરિચય આપ્યો. ક્યારે? તો 1986 ની નજીક. કોણે? વિલ્હેમ ઓસ્વાલ્ડે. હવે આ મોલ શબ્દ એક્ચ્યુઅલી માં લેટિન શબ્દ મોલ્સ, ઓલું ખાલી મોલ હતું, ઈ મેઈન લેટિન શબ્દ મોલ્સ પાછળ સ લગાડવાનો ત્યાંથી આવેલો હતો. અને ઈ લેટિન શબ્દ મોલ્સનો મૂળ મીનિંગ શું થતો હતો? તો કે ઢગલો અથવા તો થપ્પી. એક જે ઢગલો કર્યો હોય અથવા થપ્પી કરી હોય ઈ એને મોલ્સ કહેતા હતા. ક્યાંથી? તો કે લેટિન શબ્દ છે મોલ્સ, એનો મીનિંગ છે ઢગલો અથવા થપ્પી. ઓકે, ઈસવીસન 1967 માં એક એકમ તરીકે મોલની સ્વીકૃતિ થઈ. ક્યારે? 1967 માં ફાઇનલ થઈ ગયો. મોલ શું છે? એક એકમ તરીકેની સ્વીકૃતિ થઈ ગઈ ઇન્ટરનેશનલ લેવલે. આના પર થપ્પી લાગી કે ભાઈ આ ચાલો આજથી આમ જ કરવાનું. જેના દ્વારા પરમાણુ, અણુની સંખ્યાને સરળ રીતે દર્શાવી શકાય છે. એ તમે જાણો જ છો કે જેટલા પરમાણુ હોય, મોલ હોય એટલા જ પરમાણુ હોય, 1 મોલ હોય એટલા જ આયન હોય, 2 ગુણ્યા હોય તો 6.022 ગુણ્યા 2, 3 હોય તો એને ગુણ્યા 3, 4 હોય તો 6.022 ગુણ્યા 4. સાવ ઈઝી. ઓકે, હવે તમે જાણો
જોવાના છો કે આપણે રસાયણશાસ્ત્રી હોય એને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે અણુ કે પરમાણુની સંખ્યાની જરૂર પડે. સપોઝ કે અહીં લખેલું છે H2O પાણી, એને હું છૂટું પાડું તો H++OH- આમ છૂટું પડે. તો આમાં હાઇડ્રોજન 2 છે તો આમાં જો 1 અને 2, ઓક્સિજન 1 તો ઓક્સિજન 1 થઈ ગયું. આ સંતુલિત પ્રક્રિયા થઈ ગઈ. આ મને ક્યારે ખબર પડી પ્રક્રિયામાં કે જ્યારે મને આ હાઇડ્રોજનના કેટલા 2 છે મોલ ઈ ખબર હોય, ઓક્સિજનના મોલ કેટલા 1 છે ઈ ખબર હોવી જરૂરી છે. એટલે જોઈ કીધું છે કે રાસાયણિક શાસ્ત્રીને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં અણુ કે પરમાણુની સંખ્યાની જરૂર પડે છે. બરાબર, ધારો કે અહીંયા આ H નો હોય તો મને ખબર પડી જાય કે આમાં કંઈ ઘટે છે, કારણ કેમ કે મારી પાસે એક સંખ્યા તો હતી હાઇડ્રોજન 2 સંખ્યા થઈ ને, અહીંયા તો એક જ છે તો હજી એક હાઇડ્રોજન ઘટે તો કઈ મૂકી દો, 2 થઈ ગયા ને. ઈ ક્યારે ખબર પડી? જ્યારે મારી પાસે સંખ્યા હતી. સંખ્યા મતલબ આ 2 છે આ 1 છે તો આ 2 અને 1 સંખ્યા થઈ ને, ઈ સંખ્યા હતી તો મને ખબર પડી આ બાજુ 2 લાવે અને ઓક્સિજન આ બાજુ 1 લેવાય. એમને નો હોત સંખ્યા તો ખબર પડે નહીં. એટલા માટે કીધું કોઈ પણ પ્રક્રિયા કરો વૈજ્ઞાનિકોને પરમાણુ કે અણુની સંખ્યાની જરૂર પડે છે. તે માટેનો સંબંધ આ પ્રમાણે છે. આ પ્રમાણે શું તો કે 1 મોલ એટલે શું થાય? હમણાં કીધું તો શું થાય? યસ 6.022 ગુણ્યા 1023 અણુ, અને એને એકમ હોતો નથી. એ આપણે આગલા પ્રશ્નમાં પણ જોઈ ગયા. એકમ હોતો નથી. અહીંયા જે હોય અહીંયા મોલ છે તો અહીંયા શું આવે? મોલ આવી જાય. અહીંયા પરમાણુ હોય, પરમાણુ, અણુ હોય, અણુ, આયન, આયન. ટૂંકમાં આપણે યાદ કરો કે સેન્ટેન્સમાં એક xyz બરાબર 6.022 ગુણ્યા 1023 xy છે. ઈ xyz ની જગ્યાએ તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો. સમજાઈ ગયું? તો આ સાવ ઈઝી બે ક્વેશ્ચન આપણે આજના સેશનમાં જોયા. એક તો મોલ સંકલ્પના અને બીજું શું? મોલ. તો કે મોલ કોણે આપ્યો? બહાર પાડ્યો 1986 માં વિલિયમ ઓસ્વાલ્ડે બહાર પાડ્યો. એક્ચ્યુઅલી માં મોલ્સ લેટિન શબ્દ છે મોલ્સ, એના ઉપરથી આવેલો અને એનો મીનિંગ શું થાય? ઢગલો અથવા તો થપ્પી, એવો એનો મીનિંગ થતો હતો. અને 1967 માં એના ઉપર મોર લાગી ગઈ કે હવેથી આ સ્વીકૃત બધા એને યુઝ કરી શકે છે. અને ખાસ આ બંને પ્રશ્નમાં એક જ વસ્તુ જોવા જેવી. શું? તો કે એક મોલ એટલે શું થાય? 6.022 ગુણ્યા 1023 થાય. આ ભૂલવાનું નથી. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના બે સેશનમાં આપણે સાવ ઈઝી ક્વેશ્ચન જોયા. મોલ સંકલ્પના અને આ મોલ એટલે શું. તો હવે આના પછીનો આ ચેપ્ટર માટે એક જ સેશન ફક્ત બાકી રહેશે, એટલે કે પાર્ટ નંબર 13. આઈ હોપ કે આ બંને પ્રશ્ન તમને સમજાઈ ગયા હશે. તો આપણો આ લેક્ચર અહીંયા એન્ડ કરીએ છીએ. થેન્ક યુ.